નમસ્કાર મિત્રો, જો તમને પણ રોમેન્ટિક ડ્રામા ફિલ્મો પસંદ હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આપણે આવી જ બહુ બધી ફિલ્મોના રિવ્યુ ગુજરાતીમાં કરીએ છીએ. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ખાસ કરીને તાજેતરમાં નેટફ્લિક્સ ઉપર એક ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે. આ છે ને તમિલ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે, જેની અંદર આપણને લવ સ્ટોરી બતાવી છે, જે જબરજસ્ત જોડીને રાખે છે. ફિલ્મની અંદર સ્ટારકાસ્ટ છે ને બધા નવા છે. ખાસ કરીને સુદર્શન ગોવિંદ છે, અર્ચના છે, વાયજી મહેન્દ્રન છે, બહુ બધા એક્ટર આની અંદર જોવા મળે છે ને બધાની એક્ટિંગ છે ને ડિસેન્ટ જોવા મળે છે. કાસ્ટ નવા છે એટલે એની સાથે થોડું કનેક્શન આપણને થોડું મોડું બેસે છે, પણ જેવું કનેક્શન બેસે છે ને પછી ફિલ્મ આપણને એ રાઈડ ની અંદર, એ રોમેન્ટિક રાઈડ ની અંદર લઈ જાય છે ને, જે તમને જોરદાર લાગવાની છે. બહુ બધી રોમેન્ટિક કોમેડી ફિલ્મ, કોમેડી મતલબ ડ્રામા ફિલ્મ આપણે જોઈ છે, પણ આની અંદર જે સ્ટોરી બતાવી છે ને એટલી જબરજસ્ત બતાવી છે ને કે શરૂઆતથી એન્ડ સુધી આપણને જોડીને રાખે છે. આની અંદર કાસ્ટની વાત કરીએ તો કાસ્ટ નવા છે, પણ આની સ્ટોરી એવી હોય છે, મતલબ કહેવાય કે ડેટિંગ એપથી શરૂ થયેલી લવ સ્ટોરી પછી ઇમોશનલ ડ્રામામાં ફેરવાઈ જાય છે. એ તમને શરૂઆતથી એન્ડ સુધી આપણે જોડીને રાખે છે. ફિલ્મની અંદર સ્ટોરીની અંદર બંને જે એક્ટર છે ને, એક્ટર અને એક્ટ્રેસ, એ બંને વિરુદ્ધ કહેવાય કે કેરેક્ટર છે. મતલબ કહેવાય ને કે જે હીરો છે એની ફેમિલીની સાથે પણ પ્રોબ્લેમ છે, સાથે સાથે એક એવી એપ બનાવવા માંગે છે જે તુમ ફોરએવર નામની. એ એપ બનાવવા માટે એને છે ને ખુદને અનુભવ કરવો હોય છે કે પ્રેમ શું વસ્તુ છે. એના માટે આ છોકરીને શોધ કરતો હોય છે. એની પછી જે સામે છોકરી છે એનું પણ કેરેક્ટર આખું અલગ છે. મતલબ કહેવાય કે એ પણ લગ્ન કરવા નથી માંગતી હોતી અને ખાસ કરીને પ્રેમમાં પડવા નથી માંગતી હોતી ને આજ સુધી પ્રેમમાં પડી નથી હોતી, પરંતુ હા એની એક ઈચ્છા હોય છે કે એક સારી એક ફિલ્મ બનાવે, એ ફિલ્મને લવ સ્ટોરી વાળી ફિલ્મ બનાવે. એના માટે લવ ફીલ કરવા માટે આ બંને એકઠા થાય છે. હવે બંને વિરુદ્ધ સાઈડના હોવાના કારણે એ ફિલ્મની અંદર જે બતાવ્યું છે ને જબરજસ્ત જોડીને રાખે છે. મતલબ કહેવાય કે આની સ્ટોરી આખી અલગ છે, આની સ્ટોરી અલગ છે. હવે એ બંને સ્ટોરીને મેળીને જ્યારે કહેવાય કે ફેમિલી છે એની, એ એરેન્જ મેરેજમાં માનતી હોય છે, લવ મેરેજમાં નથી માનતી હોતી, ત્યારે એની અંદર પિતાના મતલબ નાનાના સપના હોય છે, એની મમ્મીના સપના હોય છે છોકરાના. તો ખાસ કરીને બધાયના આ ટાઈપના કહેવાય કે સિચ્યુએશન હોય છે કે ફેમિલીનું આખું એરેન્જ મેરેજ ઉપર હોય છે, જ્યારે છોકરાઓ છે અત્યારના એ બધા લવ મેરેજમાં માનતા હોય છે. ત્યારે આની અંદર જે કહેવાય કે ડેટિંગ એપથી શરૂ થાય છે ને, એ ફિલ્મ તમને એન્ડ સુધી જોરદાર જોવાની મજા આપે છે. ફિલ્મની અંદર જે દરેક કેરેક્ટર છે, મતલબ કહેવાય કે ફેમિલીના જે દરેક કેરેક્ટર છે બધા એકબીજાથી દુખી હોય છે ને એકબીજાથી કહેવાય ને કે ન હોય ભેગા રહેતા હોય ને એ ટાઈપનું ફીલ કરાવે છે. પછી ધીરે ધીરે આ છોકરી આવ્યા પછી એ ફેમિલીમાં કેટલો સુધાર લાવે છે, સાથે સાથે એકબીજાની લવ સ્ટોરી કઈ રીતે આગળ વધારે છે. ને આ જે છેલ્લે એન્ડમાં કહેવાય કે આ બંનેનું રહસ્ય ખુલશે. મતલબ કહેવાય કે છોકરી ફિલ્મ માટે કરી રહી છે અને છોકરો છે એપ માટે કરી રહ્યો છે, ત્યારે શું પરિસ્થિતિનો સામનો કરવો પડશે એ જ આ ફિલ્મની અંદર જોવાનું છે, જે જબરજસ્ત જોવાની મજા આપે છે. મતલબ કહેવાય કે અત્યારના જેન્ઝીસ લોકો માટે આ ટાઈપની લવ સ્ટોરી છે ને એ એવી જોરદાર જોડીને રાખે છે કે બહુ જ મજા આપવાની છે. બાકી જેને લવ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ તો પસંદ હોય ને એમના માટે તો આ જોવાલાયક જરૂર ફિલ્મ છે. જેને આ ફિલ્મ જોઈ છે કમેન્ટની અંદર કહેતા જજો કે તમને કેવી લાગી. બાકી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.